भक्त गोरा कुभार। ભગત, આ છોકરાઓ હજુ એ ઘરમાં નથી આવ્યા. હું જરા જોતી આવું છું. દેવી, ગોરા છે ને હજી સુરાને જેડો જ નથી લાગતો. પણ ભગત, બેયને હોદવા તો પડશે ને, નકર બે એકબીજા હારે બાંધશે. ગોરા જો સુરાને જડી ગયો હોત ને તો સુરા છે ને એના કાન પકડીને અહીં લઈ આવ્યો હોત. પણ ભગત, જુઓ ને બપોર થઈ ગઈ. ગોરા ક્યારે હાથમાં આવશે? ક્યારે નહીં. કેવા મા બાપ છો તમે? તમારો દીકરો ગોરા ક્યાં છે, ક્યાં રમે છે, શું કરે છે, એનું કોઈ જ ભાન નથી. પૂજારી બાપા, એને તમારી હારે કઈ તોફાન તો નથી કર્યા ને? ગોરા હોય તો તોફાન કરે ને. પરમા, તને કઈ ભાન છે? તારો ગોરા ક્યારેય નહીં પકડાય, કારણ કે ગોરા ગામમાં છે જ નહીં. એને કોઈ ઉપાડીને લઈ ગયું છે. માં, બાપા, ગોરા ગોરા આખા ગામમાં ક્યાંય નથી. ગોરા લાગે છે ખોવાઈ ગયો. ક્યાં છે ગોરા? મારો ગોરા ક્યાં છે? લે, આ ચાલી હું રહ્યું છે અહીંયા? ગોરાને હું ઉપાડી ગયો છું એ પૂજારી બાપાને ખબર પડી ગઈ કે હું? પૂજારી બાપા, હું તમને પૂછું છું, ક્યાં છે મારો ગોરા? કોણ ઉપાડીને લઈ ગયો એને? શું સાચે જ ગોરા ગાયબ થઈ ગયો કે શું? પૂજારી બાપા, જે હોય એ હાથ સાચું કહી દો ને. ક્યાં ભાડ્યો તમે ગોરાને? કોણ હતું જે એને લઈ ગયું? ભગત, આમ હાથ જોડવાથી પૂજારી બાપાના મોઢેથી સત્ય નહીં નીકળે. અરે દર વખતનું છે આમનું તો આ. કોણ જાણે 6 વર્ષના બાળક પર ઈર્ષા કરે છે. હું કામ? જરાક તો શરમ કરો પૂજારી બાપા, જરાક તો શરમ કરો. આટલા 6 વર્ષના બાળક પર દ્વેષ રાખીને બેઠા છો. તમારા શાસ્ત્રમાં આ જ લખ્યું છે કે જે હરિના ગુણ ગાય એની સામે પડવું, પ્રપંચો કરવા, આટલું જ જ્ઞાન છે ને તમને? બસ, તારી જીભ પર કાબુ રાખ દેવે. કાબુમાં તો તમે તમારા પ્રપંચોને રાખો પૂજારી બાપા. જવાબ આપો, કોણ ઉપાડી ગયું મારા ગોરાને? અને જ્યારે એ ગોરાને ઉપાડી જતો હતો તો તમે એને રોક્યો કેમ નહીં? આ ગામના કોક છોકરાને કોક અજાણ્યો માણસ ઉપાડી જાય તો તમે આંખો બંધ કરી દેશો? આનો અર્થ તો એ જ થયો ને કે ગોરાને કોક ઉપાડી જતું હતું પણ તમે એને રોક્યો નહીં. તમે કેવા અહીંયા આવી ગયા? ચૂપ. બહુ અપમાન કરી લીધું તમે લોકોએ મારું. હજી તો અપમાન જ કર્યું છે પૂજારી બાપા. પણ જો મારા ગોરાને કંઈ થયું ને તો મારાથી ચૂપ, એકદમ ચૂપ. મને પહેલા સાંભળી લો બરાબર, પછી મારી ઉપર આક્ષેપો લગાડજો. હું જુઠ્ઠું બોલ્યો છું કે ગોરા ગાયબ થઈ ગયો છે અને કોઈ ઉપાડીને લઈ ગયું છે? પૂજારી બાપા, બહુ થયું હવે. બહુ સાંભળી લીધું અમે. હાલો, ગોરાને તમે જ્યાં ભાડ્યો તો એ જગ્યાએ અમને લઈ જાઓ. હાલો. એકવાર કહ્યું ને કે હું જુઠ્ઠું બોલ્યો છું. પરમા, અત્યારે આ ઘડીએ તારે મારી વાત પર વિશ્વાસ કરવો જ પડશે.
વાત એમ છે કે સરજુ એકાએક ગામમાંથી ગાયબ થઈ ગયો અને મને ગોરા પર શંકા છે કે એણે મંદિરમાં કૃષ્ણની મૂર્તિ જોઈ છે. હા, સરજુ એકાએક ગામમાંથી ગાયબ થઈ ગયો અને મારી શંકા વધતી ગઈ અને તમારી પાસે સત્ય બોલાવવા માટે મેં 2 ઘડીનું જુઠ્ઠાણું ચલાવ્યું કે ગોરા ગાયબ થઈ ગયો છે, એને કોઈ ઉપાડીને લઈ ગયું છે, એમ વિચારીને કે સંતાન પર જોખમ દેખાશે તો મા બાપ આપમેળે સાચે સાચું બોલી નાખશે. આ ઘડીનું આ જ સત્ય છે પરમા. શુરા બેટા, ડરવાની કોઈ જરૂર નથી. જો તું ડરી ગયો, તારા મા બાપ પણ ડરી ગયા. ગોરા ક્યાંક આસપાસમાં જ હશે. એને તો સંતાવાની આદત છે. તમે પણ કેવા મા બાપ છો? શુરા ગોરાને શોધી ન શક્યો એટલે તમે લોકોએ માની લીધું કે ગોરા ગાયબ થઈ ગયો છે, એને કોઈ ઉપાડીને લઈ ગયું છે. અરે જડી આવશે ક્યાંક ને ક્યાંક, એ આસપાસમાં જ ક્યાંક હશે. અરે એ તો છે જ નટખટ, કાનુડા જેવો. હાલો દેવી. જો તમારી વાત ખોટી નીકળી ને તો તમારે દેવીનો નહીં પણ ગોરાની માનો સામનો કરવો પડશે. ને હું ભૂલી જઈશ કે હું ભગતની પત્ની છું, પણ યાદ રાખીશ કે ગોરાની માં છું. ને એક માં પોતાના છોકરાને ડામ દઈ શકે ને તો ઈ જ માં એના છોકરાની જિંદગી હારે રમત રમનારને દંડ પણ દઈ શકે છે. લ્યો ત્યારે ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. હાલ ભગલા, હવે તારું અહીં કાંઈ કામ નથી. તું ને તારું રહસ્ય ઓરડીમાં બંધ છે. હાલો ભગત. શકરીબેન, ગોરા ક્યાંય દેખાયો? હા, દેખાયો તો ને. ક્યાં છે એ તોફાની? હાલો મનિયા લઈ જાઓ. જો આજે તેને ધીબેડી જ નાખીશ. તો હું? અરે આ તો કઈ રીત છે? આ સુરાતી હંતાવાટું છે ને આ હંધી રામાયણ થઈ છે. ભગત, આજે જો એને વળું ને તો તમે વચાડે નહીં બોલતા. હા દેવી, તમારા મનમાં નહીં કરજો. આ હંધોય વાંક છે ને ગોરાનો છે. આ આપણને છે ને આ ફિકરમાં નાખીને એ તોફાની ક્યાં હંતાઈ ગયો છે. બોલો. અરે દેવી, શાંત થઈ જા. આ તમારા બંનેની વાત પરથી એવું લાગે છે કે ગોરા ક્યાંક ખંતાઈ ગયો છે. હાલો હવે મને કયો કે ક્યાં જોયો તમે એને? અરે દેવી, ગોરાને તો મેં સપનામાં જોયો તો. આ સપનાની વાત કહેવા જ હું તારા ઘરે આવતી હતી. હે ભગવાન, ક્યાં છે મારો ગોરા? લે, એમાં આટલી બધી ચિંતા હું કરવા કરે છે? ગોરા ક્યાંક કોકના ઘરે હંતાયો હશે, કાં તો ગામના પાદરે જતો રહ્યો હશે. પુલકેશીભાઈ, શું થયું પરમા? ગોરા ક્યાંય નથી જડતો. તોફાની કોઈક દી ચોટલી ખેંચતો હશે, જેમ મારી ચોટલી ખેંચતો હતો ને એમ. ક્ષમા દેહી પ્રભુ, ક્ષમા દેહી. આટલી મોટી મૂર્ખામી થઈ ગઈ મારાથી. મારા જેવા જ્ઞાનીથી આવડી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે? જરાક તો શરમ કરો પૂજારી બાપા. આટલા 6 વર્ષના બાળક પર દ્વેષ રાખીને બેઠા છો. હું પૂજારી ગિરધરદાસ 6 વર્ષના બાળક પર ઈર્ષા કરું છું? છ! મારી જ મૂર્ખામી હતી. મારી જ મૂર્ખામીના કારણે આજે 2 કોડીના લોકોના મહેણા સાંભળવા પડે છે મારે. આ દેવી અને પરમાને ગામમાં સૌથી પહેલા આશરો મેં આપ્યો હતો અને આ બદલો આપ્યો એમને મારી ભલમનશાહીનો.
મારી જરા કમથી ભૂલ માટે મારા હૃદય પર ઘા કર્યો છે દેવી અને પરમાએ. જોયું પ્રભુ, તારા જ ગળેલા માણસો એમની સાથે કરેલી ભલાઈ ભૂલીને ભૂલોના ભપકા કરે છે. એ કઈ ઘડી હતી કે મને આ રમત રમવાની કુબુદ્ધિ સૂજી. સાચું કહું છું પ્રભુ, સાચું કહું છું શ્રીહરિ. મારે તો શ્રીહરિ મારી શંકાનું સમાધાન કરવું હતું. મારે તો એ જાણવું હતું કે ગોરાએ તમારા દર્શન કરીને તમને અભડાવ્યા છે કે નહીં. પણ મારું જ્ઞાન પૂજારી બાપા, જબરો ભાંગરો વાટ્યો હો કે? આમ ડોળા હું કાઢો છો? આ તમારા જેવા જ્ઞાની, ના ના, હું કહો છો તમે? હા, તમારા જેવા પ્રચંડ જ્ઞાની આમ મોટા મોટા ડોળા કાઢે ને એ સારું નથી લાગતું. અને સાચું કહું પૂજારી બાપા, તમારા કરતા તો મેં મારી બુદ્ધિને હારી વાપરી છે. લો જલેબી ખાઓ, હું બીજી લાવ્યો છું. હું પરમ જ્ઞાની, પ્રચંડ બુદ્ધિશાળી. હર વખતે આવું અભિમાન ન કરાય પૂજારી બાપા. બસ, તારી જીભ બહુ લાંબી થઈ ગઈ છે ભગલા. બાપા, તમારા જેવા જ્ઞાનીઓના 100 દિવસ હોય તો અમારા જેવા અભણનો એક દાડો તો હોય કે નહીં? મૂરખ જ્યારે હામે પડે છે ને ત્યારે તમારા જેવાના હરક કકડ ભૂસ થઈ જાય છે. સારું, ત્યારે હાચવજો. અને કઈ સલાહ જોઈતી હોય ને તો આ ભગલાને યાદ કરજો. ભગલામાં એકાએક આટલો બધો આત્મવિશ્વાસ કેમ કરીને આવી ગયો હશે? નક્કી એના મનમાં કોઈ ઊંડી વાત ચાલતી હોવી જોઈએ. શ્રી હરિ નમો નારાયણાય. આહાહાહાહાહાહા, મચ્છા પડી ગઈ. વાહ ભગલા વાહ! આજે પૂજારી બાપાના મૂળે જે શબ્દનો તમાચો માર્યો છે તે આહાહાહાહાહા, આખો દી મને મૂરખ મૂરખ કહીને નીચો પાડતા હતા, પણ તોય હું ભોળો એમનું કામ કરતો હતો. આમ પણ આ કામ હું પૂજારી બાપાને ખુશ કરવા માટે જ કરું છું. પણ હવે મારે આખા ગામને ખુશ કરવું છે. પગલા, આખા ગામમાં તારી વાહવાહી થાય. આહાહાહાહા, એ તો ભલું થાય માધા કાકાનું. તે દી માધા કાકાની મેં વાત ના સાંભળી હોત તો? આ માધા કાકાના જેમ બે દાંત પડી ગયા છે ને એમ એમની બુદ્ધિમાં ખાડો પડી ગયો છે. આમ આખા ગામ વચાળે વાત થોડી થતી હોય. મારી સામે તે દીનો માધા કાકાનો ચહેરો જ આવે છે. માતા કાકા, કમાલ થઈ ગઈ હો. ધાયરું નતું ને એ બની ગયું છે. કમાલ તો ઓલા ગોરાએ કર્યું. આખરે એને મંદિરની કૃષ્ણમૂર્તિ જોઈ જ લીધી હો. પણ માતા કાકા, પરમાને અહીંયા હું કીધું તું યાદ નથ? યાદ જ હોય ને, એ રાત ગઈ અને વાત ગઈ. આપણે કઈ ખબર નથી હો. આપણે ગામમાં આટો મારવા નીકળ્યા હતા. પગલા, ગોરાએ કૃષ્ણની મૂર્તિ જોઈ લીધી છે એટલે જ તો તેને ઉપાડવાનો વિચાર કર્યો. હવે આખા ગામ સામે ગોરાનું સત્ય સાબિત કરીને જ રહીશ. આમ ગોરાને હામે પૂછતા તો એ દાંત થોડી આપવાનો હતો. એ તો નાક દાબો ને તઈ જ મોઢું ખોલે. એટલે જ મેં ગોરાને ઉપાડી લીધો. ને પાછો પૂજારી બાપાનો ફજે તો થયો એ અલગમાં. આ તો હારું થયું
કે પૂજારી બાપાના ઘરેથી કોથળો ચોરીને લઈ આવ્યો હતો. તે તઈ કામ લાગી ગયો. ગોરા 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 ભગત ગોરા તો અહીંયા પણ નથી. હવે તો મને ચિંતા થવા લાગી છે. કઈ થયું તો નહીં હોય ને? બાકી ગોરા આટલો બધો વખત સુધી હંતાઈને ન રહી શકે. ભગત ગોરાના પગે તો આમે ભમરો છે. એ કોઈ દી એક ઠેકાણે બેહી જ ન રહી શકે. નક્કી ક્યાંક હંતાઈ ગયો હશે, કાનોડાની જેમ જ. દેવી, કોઈ ખોટો વિચાર નથી કરવાનો. હરી ગોરાના ભેળા જ છે. વખત આપણે તો એને હંધી હોધી વળ્યા, તળાવ પાદર હંધી જગ્યાએ, પણ ગોરા તો આપણને ક્યાંય ન મળ્યો. એક જગ્યા બચી છે. કૃષ્ણ મંદિર. બની શકે કે ગોરા અહીંયા છે ને મંદિરમાં જ લપાઈને બેઠો હોય. ના ભગત ના, ગોરા કૃષ્ણ મંદિરમાં કોઈ દી ન જઈ શકે. સરજુભાઈ ગોરાને કૃષ્ણ મંદિરમાં અજાણતા લઈ ગયા હતા. એ વાત પર તો પૂજારી બાપાએ આખું તરકટ રચ્યું છે. ને મને તો એમ જ લાગે છે કે ગોરા નથી મળી રહ્યો ને, એમાં પૂજારી બાપાનો જ હાથ છે. દેવી, આપણે પેલા મંદિરે જઈને તપાસ કરી. હરી છે ને કોકનો કોક માર્ગ જરૂર બતાડશે. હાલો. કાગડા ને કલગી. કલગી હંમેશા મોરને માથે જ શોભે. કાગડાને એ ઉગે પણ નહીં અને એને શોભે પણ નહીં. પણ એનો અર્થ એવો તો નથી થતો કે કાગડાને કલગીની ઈચ્છા જ ના હોય. એટલે જ કાગડા વૃત્તિના ઘણા લોકો ભલે વૃત્તિ નાની હોય છતાં પણ મોટા કાર્ય કરવાના સ્વાર્થી પ્રયત્નો કરતા રહે છે. ને જો એમાંય ક્યાંક એમના ભૂલથી પણ વખાણ થઈ જાય તો આવા લોકો પોતે જ પોતાના મસ્તક પર કાલ્પનિક કલગી લગાવી દે છે. આવા લોકો આત્મશ્લાઘાની કલામાં પાવરદા હોય છે. એટલે આવા લોકોને ઓળખીને એમનાથી દૂર રહેવું. નહીં તો એમની સ્વપ્રશંસાની કથાઓ સંભળાવીને એ લોકો આપણા મનને પણ વિપરીત દિશામાં વિચારતું કરી દેશે. યાદ રાખજો, કાગડો ભલે ગમે તેટલો સુંદર બની જાય પણ જ્યારે એ બોલે ત્યારે એનું વ્યક્તિત્વ બહાર આવી જ જાય છે.